દેશના 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર 4 મેના રોજ સ્પષ્ટ થશે. આ પહેલા બંગાળમાં છેલ્લા તબક્કાના મતદાન બાદ તમામ રાજ્યોના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ દ્વારા વિવિધ રાજ્યોમાં કયા પક્ષ કે ગઠબંધનને કેટલી બેઠકો મળી રહી છે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે. 5 રાજ્યોની ચૂંટણીમાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી છે, જ્યાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. એક્ઝિટ પોલના 7 સર્વેને લઈને પોલ ઓફ પોલ્સ કરવામાં આવ્યું છે, જેમાં જેવીસી, પી માર્ક, મેટ્રીઝ, પીપલ્સ પલ્સ, ચાણક્ય સ્ટ્રેટેજીઝ, પોલ ડાયરી અને જનમત પોલ્સ એજન્સીના સર્વેનો સમાવેશ થાય છે. આસામમાં બીજેપી ગઠબંધન સત્તાની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે. કેરળમાં 10 વર્ષ બાદ સરકાર બદલાશે તેવું લાગી રહ્યું છે અને અહીં કોંગ્રેસ ગઠબંધનનો વિજય થતો જોવા મળી રહ્યો છે. તો તમિલનાડુમાં એક્ટર વિજયની રાજકીય જીત થતી જોવા મળી રહી છે. તો પોંડિચેરીમાં બીજેપી ગઠબંધનનો દબદબો રહેશે. એક્ઝિટ પોલ પ્રમાણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આ વખતે મમતા બેનર્જીની વિદાય દેખાઈ રહી છે. એક્ઝિટ પોલના 4માંથી 3 સર્વેમાં બીજેપીની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. ભાજપને પશ્ચિમ બંગાળમાં 42.8 વોટ શેરનું અનુમાન છે, તો મમતા બેનર્જીની ટીએમસીમાં 41.4% શેર જઈ શકે છે. દેશના 4 રાજ્યો અને